પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા કક્ષાની વિકાસ યાત્રા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાનોને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ, પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનશ્રીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ અંતર્ગત દાહોદના છાપ તળાવ ખાતેથી પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા કલેક્ટર દાહોદ દ્વારા લીલી ઝંડી આપી વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ કર્યા છે. આજથી 24 વર્ષ પહેલાં તેઓએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતની ધુરા સંભાળી ગુજરાતને દેશના વિકાસશીલ રાજ્યમાંથી વિકસિત રાજ્ય તરફ લઈ ગયા. ગુજરાતનો વિકાસ જોઈ મોદી સાહેબને નાગરિકોએ દેશનું નેતૃત્વ કરવા 2014માં દેશના વડાપ્રધાન બનાવ્યા. સાથે જ તેમણે કહ્યું કે દાહોદ જિલ્લો આજે પ્રગતિના પંથે ચાલી રહ્યો છે. દાહોદ સ્માર્ટ સિટી બન્યું. દાહોદમાં અદ્યતન શાળાઓ, લાઇબ્રેરી, રમતગમત સંકુલ, મેડિકલ કોલેજ આ વિકાસનું પ્રતીક છે. વડાપ્રધાનશ્રીનું 2047માં દેશને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન છે. તેમણે દેશના તમામ નાગરિકોને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓમાંથી લાભ આપીને આગળ લાવવાના કામ કરી રહ્યા છે. ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વદેશી ચળવળ ચલાવી દેશને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવી અપીલ કરી હતી. જેથી વડાપ્રધાને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત દેશના તમામ નાગરિકોને આહવાન કર્યું છે કે તમામ નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મદદરૂપ બને, જેથી ભારતને વિકસિત બનાવી શકાય. આ વિકાસ યાત્રાના સમાપન કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે દાહોદના છાબ તળાવની મુલાકાત લીધી હતી.